12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા આવે છે. જન્મતાની સાથે પરીક્ષિત ચારે તરફ જોવા લાગ્યો, દરેક વસ્તુની પરીક્ષા કરવા લાગ્યો કે માતાના ગર્ભમાં જે પ્રભુના દર્શન મને થયા હતા એ પ્રભુ ક્યાં છે. દરેક વસ્તુની પરીક્ષા કરવા લાગ્યો અને એટલા માટેનું નામ પરીક્ષિત પડ્યું છે. પાંડવોના મહાનિર્વાણ પછી પરીક્ષિત પણ કહે છે કે બ્રાહ્મણોના અનુશાસન પ્રમાણે પોતાનું રાજ્ય કરતા હતા. એના રાજ્યનું પણ ત્યાં વર્ણન કર્યું. પરીક્ષિત રાજા બન્યા, તેમણે અનેક યજ્ઞો કર્યા અને કહે છે કે હવે કલિયુગના આવવાનો સમય થઈ ગયો હતો. કલિયુગ વિચારે કે ક્યારે મને પરીક્ષિતના રાજ્યમાં આશ્રય મળે. એકવાર બન્યું એવું કે પરીક્ષિત ક્યાંય જતા હતા, એમણે જોયું કે સરસ્વતી નદીના કિનારે એક બળદગાડું છે. એ બળદગાડામાં એક તરફ એક પગવાળો એક બળદ બાંધેલો છે, ગાડાની બીજી તરફ એક ગાય બાંધેલી છે અને ગાડાની મધ્યમાં શૂદ્ર જેવો દેખાતો રાજા જેવો વેશ પહેરીને એક વ્યક્તિ બેઠો અને ગાય અને બળદને લાતની ઠોકરોથી મારી રહ્યો છે. પરીક્ષિતે જોયું કે ગાય અને બળદ બહુ દુઃખી છે, આપસમાં વાતો કરે છે. ગાય બળદને પૂછે, તું કેમ દુઃખી છે? કે કોઈ કે હું મારા કર્મથી દુઃખી છું, કોઈ કે કાળથી, કોઈ કે મારા સ્વભાવથી. હજી મારા દુઃખનું કારણ મને ખબર નથી. આપસમાં ચર્ચા કરે છે. પરિસ્થિતિને સમજતા વાર ન લાગી કે આ બળદના રૂપમાં એક પગે ઉભેલો એ ધર્મ છે અને ગાયના રૂપમાં સ્વયં પૃથ્વી છે. કે જે સતયુગમાં ધર્મ 4 ચરણથી ઉભો છે: સત્ય, તપ, દયા અને દાન. સતયુગ ગયો, ત્રેતાયુગ આવ્યો, ત્યારે એમાંથી સત ચાલ્યું ગયું, ધર્મના 3 ચરણ થયા: તપ, દયા અને દાન. ત્રેતા ગયા પછી દ્વાપર યુગ આવ્યો, ધર્મના 2 ચરણ ઓછા થયા, ખાલી દયા અને દાન 2 ચરણ રહ્યા અને કલિયુગમાં કેવલ દાનના 1 ચરણ ઉપર ધર્મ ઉભો છે. પરીક્ષિતે ધર્મ અને પૃથ્વીની જ્યારે આવી દશા જોઈ, સમજી ગયો કે આ ગાય અને બળદને મારતો, દુઃખ દેતો, શૂદ્ર જેવો દેખાતો વ્યક્તિ એ કલી છે. કલિયુગને જોઈને પરીક્ષિતને ક્રોધ આવ્યો, મારવા તૈયાર થયો. કલિયુગ કે મહારાજ મને મારો નહીં, આ મારો યુગ ધર્મ છે, હવે મારો સમય આવી રહ્યો છે. પરીક્ષિત કે અમારો કુળ ધર્માચરણ વાળું છે, અમારા કુળનું ગૌરવ છે કે પ્રજા ક્યારે પણ દુઃખી ન થાય, માટે તારો પ્રભાવ હું નહીં ચાલવા દઉં. જ્યાં પરીક્ષિતમાં કલિયુગે આ સૂક્ષ્મ અભિમાન જોયું, વિચારે કે આને સૂક્ષ્મ અહંકાર થયો અને અભિમાન અધર્મનો મિત્ર છે અને અધર્મ એ કલીનો મિત્ર થાય. મને અહીંયા પ્રવેશ કરતા વાર નહીં લાગે. કલી ઉદાસ થઈ ગયો કે રાજા મને મારશો નહીં, તમારા શરણમાં છું એમ કરીને બંને હાથે પરીક્ષિતના પગ પકડી લીધા. પરીક્ષિતના પગને કલીનો સ્પર્શ થઈ ગયો. હમણાં જ આપણે ચર્ચા કરી, શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્યમાં સ્પર્શ જ દોષ પણ બતાવે છે. અપવિત્ર વસ્તુ કે વ્યક્તિને અડકવાથી પણ દોષ લાગે, જેને ટચ થેરેપી, સ્પર્શ વિજ્ઞાન કહેવાય. આપણું શરીર ઇલેક્ટ્રોનનું વાહક છે. કોઈ માણસને ઇલેક્ટ્રિકનો કરંટ લાગે, આપણે અડીએ તો આપણને પણ ઝટકો લાગે. માણસના પરમાણુઓ એકબીજામાં સંક્રમિત થતા હોય છે. તો કે છે અપવિત્ર વસ્તુ કે વ્યક્તિને સ્પર્શ કરવાથી એના એ સૂક્ષ્મ તરંગો આપણી અંદર પ્રવેશે અને આપણા મનને પણ અશુદ્ધ બનાવે છે. અને એટલા માટે કોઈ વ્યક્તિ આપણે ત્યાં પવિત્ર કાર્ય કરે, ઠાકોરજીની સેવા કરે, ઝારીજી ભરે, આરતી કરે, તો આપણે એકબીજાને હાથ શા માટે લગાડીએ છીએ? એ જ પદ્ધતિ છે. કોઈ સારું કાર્ય કરે ત્યારે એકબીજાને સ્પર્શ કરવાથી એ પવિત્ર ઉર્જા આપણી અંદર આવે છે. કલીનો સ્પર્શ પરીક્ષિતના પગને થયો. સૂક્ષ્મ આંદોલનો એની અંદર પ્રવેશ્યા. રાજાને કલિયુગ માટે દયા ઉત્પન્ન થઈ કે હું તને મારીશ નહીં, પણ તને અહીંયા રહેવા પણ નહીં દઉં. કલી કે રાજન મારો યોગ ધર્મ છે, મને કોઈક તો સ્થાન રહેવા માટે આપો. પરીક્ષિત કે જા તને રહેવાના 4 સ્થાન આપું છું. જ્યાં હિંસા થતી હશે ત્યાં તને વાસ મળશે, જ્યાં મદિરાપાન થતું હશે ત્યાં કલી તને સ્થાન મળશે,
જ્યાં વ્યભિચાર થતો હશે ત્યાં તને જગ્યા મળશે, અને જ્યાં જુગાર રમાતો હશે ત્યાં પણ તને સ્થાન મળશે. 4 સ્થાન આપ્યા. કલિયુગને સંતોષ થયો નહીં કે આ 4 તો સામાન્ય સ્થાન છે, મને કોઈ ઉત્તમ સ્થાન બતાવો. પરીક્ષિત કે જ્યાં તને સુવર્ણમાં પણ સ્થાન આપ્યું, પણ અનિતિથી લાવેલું જે સોનું હશે એમાં કલી તારો વાસ થશે. ભાગવતજીમાં તો આ 5 સ્થાન બતાવ્યા, પણ વિષ્ણુ પુરાણમાં હજી ઘણા સ્થાન બતાવ્યા છે. કે છે એકાદશીના દિવસે જે કોઈ અન્ન ખાશે તો અન્નમાં પણ કલીનો વાસ થશે. તો એ રીતે કલીને સ્થાન આપી પરીક્ષિત સીધો પોતાના પિતાએ મૂકેલા ખજાના પાસે જાય છે. વિચારે કે જો મારા વડીલોએ ખજાનામાં શું શું સંપત્તિ મૂકી છે. સંપત્તિ જોઈ, એમાં જરાસંધનો રત્ન જટિત સુવર્ણનો મુગુટ હતો. કે છે કે ભીમે જરાસંધનો વધ કર્યો ત્યારે જરાસંધના સંતાનોએ મુગુટની માગણી કરી. રાજ્ય ધર્મની મર્યાદા છે કે કોઈ રાજા હતાહત થાય જ્યાં સુધીનો અગ્નિ સંસ્કાર ન થાય ત્યારે મુગુટ એ સિંહાસન પર રાખવામાં આવે. મુગુટ રાજાને સોંપી દેવો જોઈએ. પણ ભીમ બળજબરીથી જરાસંધનો મુગુટ લઈને આવ્યો હતો. અનિતિથી લાવેલું એ સુવર્ણ હતું, અને પરીક્ષિતે એ મુગુટ લઈને પોતાના માથા પર મૂક્યો. અત્યાર સુધી જે કલિયુગ પરીક્ષિતના પગમાં હતો એ અનિતિથી લાવેલું સુવર્ણ હતું, એટલા માટે એના માથા પર સવાર થઈ ગયો. અને જીવ માત્ર પર દયા વિચારનાર પરીક્ષિત મનમાં વિચારે કે હું આખેટ કરવા માટે જાઉં, શિકાર કરવા જાઉં. અનેક પ્રાણીઓના શિકાર કરે. બપોર થઈ ગઈ, એને દેહાધ્યાસ નડ્યો, તરસ લાગી, ક્યાંય પાણી દેખાતું નથી. પાણી માટે અહીંયા ત્યાં ભટકી રહ્યો છે. આગળ જતા જોયું એક સુંદર મજાની કુટીર છે, અને કુટીર એ શમિક ઋષિનો આશ્રમ હતો. પરીક્ષિત વિચારે કે અહીંયા મને પાણી મળી જશે. એમ વિચારી રાજા મુનિના આશ્રમમાં પ્રવેશ કરે છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે રાજાએ પહેલો અપરાધ તો એ કર્યો કે ઋષિની આજ્ઞા લીધા વગર એમના આશ્રમમાં પ્રવેશ કર્યો. કોઈને ત્યાં જવું હોય તો સૌથી પહેલા એની આજ્ઞા લેવી જોઈએ. કોઈના ઘરમાં એની આજ્ઞા સિવાય પ્રવેશ ન કરાય, એ પણ દોષ બતાવ્યો છે. ઋષિ સમાધિમાં બેઠા. રાજાએ 2-3 વાર પાણી માંગ્યું, પણ ઋષિએ સાંભળ્યું નહીં. રાજાને મદ થયો કે આ દેશનો રાજા, હવે ઉઠીને સન્માન કરવું જોઈએ. એના બદલે ન સાંભળવાનો ડોળ કરે છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે રાજાએ બીજો અપરાધ એ કર્યો કે જેને સન્માન આપવું જોઈએ એની પાસેથી સન્માન મેળવવાની અપેક્ષા જાણી છે. જો વૈષ્ણવ આજના સમયમાં સંદર્ભ સમજવા જેવો છે. ગુરુને હંમેશા સન્માન દેવું જોઈએ. ગુરુ પાસે સન્માન મેળવવાની અપેક્ષા ક્યારેય પણ રાખવી નહીં, એ પણ એક પ્રકારનો દોષ છે. ઘણીવાર વૈષ્ણવ કહેતા હોય તમે મહારાષ્ટ્રીના દર્શન કરવા મળવા હવેલીમાં ગયા, આપણે તો કોઈની સાથે વાત કરતા હતા, એમનું ધ્યાન તો ફોનમાં હતું. બીજે કહે તો અમે આવ્યા તો અમને પૂછ્યું પણ નહીં, અમારી સાથે વાત પણ નહીં કરી. તો કહેશે કે ગુરુજનો પાસે સન્માન મેળવવાની અપેક્ષા એ પણ શાસ્ત્રમાં દોષ છે. મહાપ્રભુજી સમજાવે છે કે બીજો અપરાધ રાજાએ એ કર્યો કે સન્માન દેવું જોઈએ, એની પાસે મેળવવાની અપેક્ષા થઈ. પરીક્ષિત વિચારે કે ન સાંભળવાનો આ ઢોંગ કરે છે. ક્રોધ આવ્યો. ત્યાં પાસે એક મરેલો સર્પ પડ્યો હતો. 13ની અણીથી પેલા મરેલા સર્પને ઉપાડી અને શમિક ઋષિ ઉપર એનો ઘા કર્યો, અને એ મરેલો સર્પ આવીને સીધો ઋષિના ગળામાં પડ્યો છે. સર્પ લટકાવીને રાજા ચાલ્યો ગયો. શમિક ઋષિના પુત્ર શૃંગી ઋષિ સ્નાન કરવા ગયા હતા. સ્નાન કરીને આવ્યા, પિતાના ગળામાં મરેલો સર્પ લટકતો જોયો અને ક્રોધ આવ્યો. જેને મારા પિતાના ગળામાં મરેલો સર્પ લટકાવ્યો છે, આજથી 7મા દિવસે જીવતા તક્ષક નાગના દંશીનું મૃત્યુ થશે. અહીં વિચાર થાય કે શૃંગી ઋષિએ પરીક્ષિતને ત્યારે ને ત્યારે મૃત્યુ થવાનો શાપ કેમ નહીં આપ્યો? 7 દિવસ પછી મરવાનો શાપ કેમ આપ્યો? તેનું કારણ શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે રાજાએ 13ની અણીથી પેલા સર્પનો ઘા કર્યો. જો ઋષિના મસ્તક ઉપર પડ્યો હોત તો ત્યારે ને ત્યારે મરવાનો શ્રાપ એને મળી ગયો હોત. પણ એ મરેલો સર્પ મસ્તક પર નહીં પડ્યો અને ઋષિના ગળામાં પડ્યો. એટલા માટે
મસ્તકના 7 છિદ્રો ખુલ્લા રહી ગયા. 2 નેત્રના દ્વાર, 2 કર્ણના દ્વાર, 2 નાસિકાના દ્વાર અને મુખનું દ્વાર, 7 દ્વાર ખુલ્લા રહી ગયા. અને એટલા માટે 7મે દિવસે તક્ષક દ્વારા મૃત્યુ થવાનો શાપ ઋષિને મળ્યો છે. બીજું શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ સમીક ઋષિનો આશ્રમ એ સ્થાન બીજું કંઈ નહીં પણ આ એ સ્થાન છે કે જ્યાં અશ્વત્થામાએ પાછું ન વાળી શકાય એવું બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભ ઉપર છોડ્યું હતું. એ સમયે તો ભગવાનની કૃપાથી પરીક્ષિતની રક્ષા થઈ, પણ એ જ બ્રહ્માસ્ત્ર હવે બ્રાહ્મણના મુખમાંથી શાપ બનીને પ્રગટ થયું છે. વિચાર આવે કે જેને માતાના ગર્ભમાં ભગવાનના દર્શન થયા અને ભગવાને રક્ષા કરી, તો અત્યારે ભગવાને કેમ એની રક્ષા નહીં કરી હોય? શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાને વિચાર્યું કે આ પરીક્ષિતને કોઈ રાક્ષસ કે દૈત્યોનો ભય હોય તો એનો સંહાર કરીને પણ ભગવાન એની રક્ષા કરે. પણ પરીક્ષિતને ભય રાક્ષસ કે દૈત્યોનો નથી, એને તો ભય છે ઋષિના શાપનો, વાણીનો ભય છે. અને એટલા માટે વાણીથી પરીક્ષિતની રક્ષા કરવી જોઈએ. અને એટલા માટે સ્વયં ભગવાન ભાગવત સ્વરૂપે પધાર્યા અને વાણી સ્વરૂપે ભગવાને પરીક્ષિતની રક્ષા કરીને ઉદ્ધાર કર્યો છે. જો પરીક્ષિતને જીવતા તક્ષક ના કરડ્યો નથી, શ્રી મહાપ્રભુજી સુબોધબીજીમાં વાતને સ્પષ્ટ સમજાવે છે. માતાના ઉદરમાં બ્રહ્માસ્ત્રએ જ્યારે પરીક્ષિતના દેહને બાળી નાખ્યો ત્યારે ભગવાને પરીક્ષિતને નવો દેહ પ્રદાન કર્યો છે. પરીક્ષિતનું શરીર અલૌકિક છે અને એટલા માટે લૌકિક અગ્નિથી પરીક્ષિતના શરીરને બાળી શકાય નહીં. અને સ્વયં ભગવાન ભાગવતનું રૂપ લઈને પધાર્યા અને 7 દિવસ કથા શ્રવણ કરીને પરીક્ષિતનો આત્મા તો પ્રભુમાં વિલીન થઈ ગયો હતો અને એના શરીરને બાળવા માટે તક્ષક રૂપી અગ્નિનો દંશ થયો અને શરીર ભડભડ બળવા લાગ્યું છે. અલૌકિક અગ્નિથી એના શરીરનું દહન થયું છે. તે રીતે પરીક્ષિતને શાપ મળ્યો. રાજાને જ્યારે આ ખબર પડી, સ્વસ્થ થઈ ગયા, વિચાર કરવા લાગ્યા. જ્યાં મસ્તક પરથી કલીના નિવાસવાળો મુગુટ ઉતાર્યો, તરત જ ભાન થયું કે આ મેં શું કર્યું. જેને સન્માન આપવું જોઈએ એના બદલે ઉલટું હું એમનું અપમાન કરીને આવ્યો છું. અરે રે, મારાથી આ કેવો અપરાધ થઈ ગયો. પરીક્ષિત સ્વસ્થ થયા. અપરાધ તો મારાથી થયો પણ એનો દંડ પણ મને મળી ગયો છે. અને એ સમયે રાજપાટ, સિંહાસન, ઘર બારનો ત્યાગ કરી ગંગાજીના કિનારે નીકળી પડ્યા છે, જ્યાં મોટા મોટા તપસ્વી ઋષિમુનિઓ તપ કરતા હતા. દરેકની પાસે આવીને પરીક્ષિત કહેવા લાગ્યો, અરે હું તો અપરાધી છું, મેં બ્રાહ્મણનો અપરાધ કર્યો છે અને બ્રાહ્મણનો શાપ મને મળ્યો છે. કૃપા કરીને કોઈ મને બતાવો કે આ જગતમાં એવું કયું સાધન છે કે જેનાથી 7 દિવસની અંદર મારી મુક્તિ થઈ જાય. ઋષિ મુનિઓ પરસ્પર એકબીજાનું મોઢું જોવા લાગ્યા. મુક્તિનું સાધન અત્યાર સુધી અમે પણ શોધી રહ્યા છે. વર્ષો સુધી તપ કર્યું પણ હજી સુધી અમને મોક્ષનું સાધન મળ્યું નથી. અને આ તો 7 દિવસમાં મુક્તિનું સાધન પૂછે છે. પરીક્ષિત વિચારે, કઈ ઉપાય દેખાતો નથી. હું એવો અભાગ્યો છું કે આજે મને કોઈ મુક્તિનો માર્ગ બતાવવા તૈયાર નથી. હે પ્રભુ, ગર્ભમાં આપે મારી રક્ષા તો કરી, પણ આજે હું જીવનના એક એવા વળાંક ઉપર ઊભો છું કે ન તો મારી પાસે જ્ઞાન છે કે ન તો મારી પાસે એવા જીવનમાં સમય કોઈ બાકી છે. આજે મને જરૂર છે કે એવા ગુરુની કે જે મારા મૃત્યુને પણ મહોત્સવ બનાવી દે. અને પરીક્ષિતનું મન માનો કહી રહ્યું હતું કે મોહે લાગી લગન ગુરુ ચરણની.